ગુજરાત રાજ્યની 27 નગરપાલિકાની રવિવારે યોજાયેલી ચૂંટણીના આજે પરિણામ જાહેર થયા હતા, જેમાંથી 15 નગરપાલિકામાં ભાજપનો ભગવો લહેરાયો છે, જ્યારે 8 નગરપાલિકા કોંગ્રેસે કબજે કરી છે, 1 નગરપાલિકામાં એનસીપી અને 1 નગરપાલિકા સમાજવાદી પાર્ટીના ફાળે ગઈ છે, જ્યારે 1 પર અપક્ષે કબજો જમાવ્યો છે અને 1 સૂત્રાપાડા નગરપાલિકામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈની સ્થિતિ ઊભી થઈ છે। કઈ નગરપાલિકા કોણે કબજે કરી તેના પર એક નજર કરીએ તો ભાજપે મેળવેલી બેઠકોમાં બાયડ, ગણદેવી, ઉમરગામ, વડાલી, તરસાડી, પેથાપુર, ભાભર, બારેજા, બરવાડા, સાવલી, માંડવી, કણઝરી, વલ્લભીપુર, શહેરા, માળિયા મિયાણા। તો કોંગ્રેસે મેળવેલી બેઠક છે સિક્કા, જામરાવડ, તાલાલા, સોજિત્રા, આમોદ, બાબરા, પાટડી, ચોટીલા। તો કઠલાલ પાલિકામાં સમાજવાદી પાર્ટીએ મેદાન માર્યું છે, જ્યારે ઠાસરામાં અપક્ષોએ મેદાન માર્યું। તો દામનગર પાલિકામાં એનસીપી અને સૂત્રાપાડામાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈની સ્થિતિ છે। 21 જિલ્લાની 600 બેઠકો માટેની યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી 395 બેઠકો કબજે કરી છે। આ પરિણામમાં ખેડાની કઠલાલ નગરપાલિકા સતત બીજી વખત સમાજવાદી પાર્ટીએ કબજે કરી છે, તો કોંગ્રેસ પાસેથી ભાજપે સાબરકાંઠાની વડાલી નગરપાલિકા આંચકી લીધી છે। તો અમદાવાદની બારેજા નગરપાલિકા ભાજપે સતત બીજી વાર જાળવી રાખી છે। તો ભરૂચની આમોદમાં કોંગ્રેસે સત્તા જાળવી રાખી છે। ઉમરગામ નગરપાલિકામાં ભાજપે જીતની હેટ્રિક નોંધાવી છે। અગાઉ 16 નગરપાલિકામાં ભાજપનું શાસન હતું, જ્યારે 3 નગરપાલિકામાં કોંગ્રેસનું શાસન હતું। ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત હેઠળ મતગણતરી હાથ ધરવામાં આવી હતી। પાટીદાર અનામત આંદોલનની ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પર ભારે અસર જોવા મળી હતી। આ 27 નગરપાલિકાની ચૂંટણીઓમાં સરેરાશ 76% જેટલું જંગી મતદાન થયું હતું। ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતપોતાના દાવા કર્યા હતા। એકંદરે નગરપાલિકાના પરિણામો ભાજપ અને કોંગ્રેસ બંને માટે રાજકીય મહત્વ ધરાવે છે। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।